ભગવાન શ્રી વિષ્ણુના મત્સ્યાવતારની કથા. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની પુનઃસ્થાપના માટે હું અવતાર ધારણ કરું છું. આ સૃષ્ટિચક્રમાં રજસ અને તમસનું પ્રમાણ વધી જાય અને સત્યનો સમતોલપણું ચાલી જાય. પ્રભુએ આપેલી શક્તિથી આત્મવિકાસ થવાને બદલે તે શક્તિનો દુરુપયોગ થાય, ત્યારે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. ભગવાનના 10 અવતારો પૈકી મત્સ્ય, કર્મ અને વરાહ એમ 3 અવતારો માનવેતર યોનિમાં થયા છે. મનમાં પ્રશ્ન થાય કે ભગવાન માનવેતર યોનિમાં કેમ અવતાર લેતા હશે? આ પ્રશ્નના જવાબમાં એટલું કહી શકાય કે ભગવાન આ સૃષ્ટિના નિર્માતા છે. તેઓ અનંત યોનિઓ નિર્માણ કરે છે. માણસ કરતાં પણ ઘણા સુંદર પ્રાણીઓ સૃષ્ટિમાં છે. તદુપરાંત ભગવાન માનવ અને માનવેતર યોનિમાં કોઈ ભેદ જોતા નથી. ચિત્ત શક્તિની દ્રષ્ટિએ જોઈએ તો બધા જ જીવો સરખા છે, પછી તે માણસ હોય કે માછલી. આ રીતે ભગવાનનો મત્સ્યાવતાર થયો છે. ભગવાનના મત્સ્યાવતારની કથા કંઈક આવી છે. નગાદિરાજ હિમાલયની પશ્ચિમે કાંગરા જિલ્લાના મનાલી નામના ગામમાં ભગવાન મનુનો આશ્રમ હતો. તેઓ જ્ઞાની, મહાન તપસ્વી અને સમાજના હિતચિંતક હતા. એક દિવસ તેઓ નદી કિનારે ઊભા હતા, ત્યારે એક માછલી તેમના આશ્રયે આવી. મનુએ તેને એક વાટકામાં સ્થાન આપ્યું. પછી માછલી મોટી થવા લાગી, ત્યારે તેને એક હાંડામાં, અને જ્યારે તે વધારે મોટી થઈ ત્યારે તેને એક કૂવામાં રાખી. છેવટે તેમણે માછલીને દરિયામાં મૂકી દીધી. માછલીએ મનુને કહ્યું કે તમે મારા આશ્રયદાતા છો. તમને જ્યારે જરૂર પડે ત્યારે મને બોલાવજો, હું તમને મદદ કરીશ. એકવાર પ્રલયકાળનો વરસાદ થયો. સર્વત્ર જળબંબાકાર. આ વરસાદમાં મનુ પોતાના શિષ્યો સાથે હોડકામાં જઈ રહ્યા હતા અને ભારે વંટોળમાં તેમનો હોડંકો ડૂબવાની તૈયારીમાં હતું. ત્યારે પેલી માછલી આવી અને હોડકાની નીચે રહી એને સંભાળી રાખ્યું. ભારતના દક્ષિણ ભાગમાં દરિયો હતો. ત્યાં મત્સ્યલોકો અને રાક્ષસો રહેતા હતા. રાક્ષસોનો નાયક શંખાસુર હતો. તેઓ ભોગવાદી સંસ્કૃતિમાં મગ્ન રહી મત્સ્યોને બગાડવા લાગ્યા. સમય જતાં અનેક મત્સ્યો દરિયો ઓળંગી ઉત્તરમાં મનુના આશ્રમે જઈ પહોંચ્યા. મનુએ તેમને આશ્રય આપી આશ્રમમાં રાખ્યા. તેમણે મનુ પાસેથી દૈવી સંસ્કૃતિની દીક્ષા લીધી અને વેદોનો અભ્યાસ કર્યો. સમયાંતરે મત્સ્યો જ્યારે દક્ષિણ પાછા ફર્યા ત્યારે પોતાની સાથે વેદો લેતા આવ્યા અને તેઓ દૈવી જીવન જીવવા લાગ્યા. રાક્ષસરાજ શંખાસુરને એ ગમ્યું નહીં. તેણે મત્સ્યોને સ્વાધ્યાય બંધ કરાવ્યો અને વેદ મંત્રો બોલવા પર પ્રતિબંધ મુકાવ્યો. ફળ સ્વરૂપ શંખાસુરની આસુરી સંપત્તિ અને ભગવાન મનુએ ઊભી કરેલી દૈવી સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ થયો. છેવટે ભગવાને મત્સ્યકુળમાં જન્મ લઈ શંખાસુરને માર્યો. આમ દૈવી સંપત્તિનો વિજય થયો. ભગવાનનો તે મત્સ્યાવતાર.